આવું પાત તમાકુ ખાય છે. ઉભો રે તમારી તો ઉભો રે. કેમ છો બધા? વેલકમ માય ન્યૂ બ્લોગ. હર મહાદેવ. તો આપણે બહુ દિવસ પછી રેગ્યુલર બ્લોગ બનાવવાનું ચાલુ કરીશું. થોડાક એ કરીને એમાં થોડી તકલીફ પડી હતી વચ્ચે, થોડુંક ફોનના બંધ બધું કોઈ બધા. આજથી કમ્પ્લીટ રેગ્યુલર બ્લોગ આવશે, બધા રેડી. એટલે મતલબ રોજ અપલોડ ડેલી બ્લોગ ચેલેન્જ 30 દિવસનો આપણે લઈએ જ આજથી. 30 દિવસ સુધી રેગ્યુલર બ્લોગ અપલોડ કરવાનો. 30 દિવસ પછી કરવાના પણ રેગ્યુલર 30 દિવસનું ચેલેન્જ લઈએ છે, બરાબર છે. અંદાજથી કમ્પ્લીટ નવી શરૂઆત કરીશું, બરાબર. કમ્પ્લીટ રેગ્યુલર બ્લોગ ચાલુ કરીશું, તો ડેલી અપલોડ કરીશું. બહુ દિવસ પછી રેગ્યુલર બ્લોગ બનાવવાનું ચાલુ કર્યા છે. આવું પાત તમાકુ ખાય છે. કોમેડીઓ કીધું હતા. તો હવે આપણે જઈએ છીએ કોલેજ, તો કન્ટિન્યુ. તો આ છે આપણું શંકર ભગવાનનું મંદિર, કે રોજ આપણે અહીંયા આગળ આવીએ છીએ. જોઈ લો છે ને, આજે આપણે એક્ટિવા જે ગંદુ થઈ ગયું છે, દોડાવવાનું છે. હવે દોડાઈશું, પૈસા આવશે ત્યાં તો પહેલાં સાઈડમાં લઈ લઈએ. જો હવે એક્ટિવા મળ્યું છે ડબલ સ્ટેન્ડ કરી, ડિક્કી ખોલીને બધું કાઢી લેવાનું હોય છે. અંદર છે શું ટોપી છે, ચશ્મા છે, આ છે. આ બધું પહેલાં મૂકી દઈએ સાઈડમાં. બસ કકડો મારી લઈએ. ઠંડી લાગે છે એટલે આપણે માસ્ક બસ પહેરી દીધો છે. હવે અત્યારે ઉતરતું જો હા, રેડી. સેટેલાઇટ બંધ. જય નીલકંઠ દાદા નામ લઈને હવે શું બતાવું કે મતલબ કે જે મેં ટ્રેનવાળા એક વિડીયો મૂક્યો તો, આટલી લાંબી ટ્રેન જો એ અત્યારે ઊભી થઈ છે. મતલબ આમ આખી તો કેટલી મોટી લાગે. જો હા, કેટલી ઊંચી છે. આમ મતલબ આમ ખાસી મોટી ઊંચી, આમ લાંબી હાઈટ છે. આની હાઈટ કેટલી છે જો ગાડી આમ કેટલી નાની લાગે આમ તેમ. રિક્ષા બી જો, અને એના કરતાં 2 ગણી હાઈટ છે, મતલબ ડબલ. તો કેટલું મોટા આમ લઈને જવું હોય તો કેટલી તકલીફ પડે આમ. જોવા છે ને, તો કંઈ નહીં. હું તો જતો હતો કોલેજ, તો રેસો બતાવી દીધું તમને. એક્ટિવાનો એક ફીચર સારો છે કે ખાલી રેસ જ આવવાની જતો આવશે. આવડે મેં બંધ કરીને મેં ચાય બંધ નહીં કરી. જો તો ચાય ચાલુ જ છે. જો આ લાઇટ થાય છે ગ્રીન, કશું કર્યું નહીં છે. હલો, નવો ફીચર એડ કરેલો છે આમાં. ખાલી થઈ ગઈ ચાલુ, ખાલી રેસ જ હલવાનો, મતલબ ચાલુ થઈ જાય. અને નવું ફીચર એડ કરે છે, સારું છે. પહેલાં કેવું હતું કે આમ બ્રેક મારીને ચાલુ કરવું પડતું, હવે બ્રેકની જરૂર નહીં પડતી. આવી જવાય છે આપણી કોલેજ. અંદર બધું મૂકી દીધું છે, દેખી બંધ કરી દઈએ. ચશ્મા પહેરી દઈએ, પહેરતા પહેલાં બાર થોડા હરખા કરી દઈએ. વાર થઈ ગયા છે કમ્પ્લીટ દીધું. હવે જોઈ લો ખાલી હવારમાં. આ છે આપણો કોલેજનો એરિયા, મેઇન ગેટ. આ બાજુ છે કેન્ટીન, તો આપણે જઈએ કેન્ટીનમાં. સીધા આ જે કેન્ટીન છે આ જઈને કેન્ટીનમાં બેસી જવાનું. એટલે આમ કરી લીધું તો જો કેન્ટીનમાં બે ગયો છો. બધા ધીરે ધીરે આવશે. જગ્યા રોકી લીધી છે મોટી, મોટું ટેબલ. હા જોઈ લો. હા, ધીરે ધીરે બધા આવશે. એમની રીતે આપણે જગ્યા રોકી લીધી છે. બેસે બધા ફરી જઈશું ક્લાસ બાજુ. તો કેમ છો? આપણે આવી ગયા હતા સીધા ખેતરમાં. એટલે બધો કોલેજથી ઘેર જઈને ખાઈ બહીને સૂઈ ગયો હતો. ઉઠીને સીધો ખેતરમાં આવ્યો.
ભેગું આવ્યા છે જોઈ લો એક્ટિવ અને બાઇક લઈને. તો અમે જે તબેલોની જગ્યાથી ત્યાં આગળ એક તબેલો બનાવવા જઈ રહ્યો છે તો જોઈ લો તમને બતાવી દઉં. અહીંયા આગળ તબેલો બને છે એક, ત્યાં આગળ એક તબેલો બને છે, એની પાસે બીજો એક તબેલો બનાવવાનો બાકી છે, એટલે ટોટલ 2 તબેલા બનશે 2 જગ્યા પર. બહુ દિવસ પછી તબેલામાં આવીશું આપણે. આ તબેલામાં તો રોજ આવું જ છું, પણ વ્લોગમાં બહુ દિવસ પછી ગાયો આવશે. હીરો હોન્ડા છે આપણી, હીરો હોન્ડા. ઓ આપણી લાલી ઓય ગૌરી ઊભી થા. ગૌરીને થઈ ગયો છે ગેસ, એટલે આપણે ગૌરીને આજે ઊભી કરવી પડશે. તો પહેલાં ગૌરીને ઊભી કરવાનું કરી કંઈક. તબેલો બતાવી દો કે તબેલો કેમનો આ બનવાનો છે, બરાબર. જો અમાર કૂતરોની ગેંગ બેઠી છે પાછી. એક આ રોટ હે જો કેવું પડી રહ્યું છે જો હે. હેલો હાય આના સર હાય હાય બોલી ગયો તો હાય કેમ છો મિત્ર? કેવું નહીં? કઈ જાવ છો? લે ઉભા રહો, લે ઉભા રહો, લે ઉભા રહો, લે ઉભા રહો, એ ઉભા રહો. આને મળ્યા ઉભો રે તારી તો ઉભો રે. પેલું પાછળ નાખશે દિવાલ પાછળથી હમ થઈ ગયા. ઓય ઉભો રે બધા દોઢ મિનિટ ઉભો રે. ચાર નાખી ગયા. આગળ બને છે તબેલો. જો પ્રોપર આમ શું કહેવાય, પ્રોપર ફિનિશિંગ સાથે તબેલો બને છે. જો બતાવી દો કે જો આ જે છે આખી લાઈન અહીંયા કમ્પ્લીટ છે. જો કમ્પ્લીટ છે ને આમ લેવલ. જો આગળ ઈંટો મૂકીને પછી આ માટી નાખી દેશે, પછી આ થોંભલાની બધું આમ પરફેક્ટ હશે. છે દેખાય જ જો આગળ કમ્પ્લીટ સેન્ટરમાં ઊભો, એટલે પાછળથી આમ પછી આ હીરો બીજો થાંભલો જો છે ને સેન્ટરમાં એકદમ. એટલે કઈ બી બાજુથી તમે લોકો એકદમ પરફેક્ટ સેન્ટરમાં. પછી આખી જે લાઈન ખરી આ સામે એ બી જો જો તમને એક થાંભલો આમ કે આમ નહીં દેખાય. જો સેન્ટરમાં ઊભો છે ને એટલે આગળ એવું જ છે. આટલા સુધી તબેલો બનવાનો હશે. જો છે ને એકદમ, એટલે એકદમ પરફેક્ટ સેન્ટર, આમ પરફેક્ટ માપ લઈને આ બધાનું બી માપ લીધેલું જ છે અમને. જો અંદરની સાઈડ જો છે ને આ બેનનું માપ બી સેમ જ હશે. જો બતાવું જો છે ને તો એકદમ સેમ. જો એટલે આ રીતે આખું પ્રોપર તબેલો બનાવે છે. એટલે આ લોકો માણસો રાખીને માણસો કરાવે.
બીજું આ થાંભલા પડ્યા છે આગળ, બીજા આગળ નહીં કરવાનું અત્યાર સુધી આટલું જ છે. પછી જોડે ગરબત છે. આ બીજા તબેલાના થાંભલા પડ્યા છે. પપ્પા કા પાસે ઘાસ, મમ્મી ઊભી છે. ઝાટકે કપડો બદલી કાઢે, રમ બંને કોડો બધી આવી ગયો. હવે ઘાસ શું કહેવાય એ કરવાનો છે. તો બાઇક પર લઈ જવાનો ઘાસ, તો ઘાસ ગોઠવી દઈએ. ઘાસ બાઇક પર ગતો રહ્યો છે. હવે આપણે જઈએ છીએ હવે પાછા તબેલા. ઠીક, તો હું આવી ગયો તો ઘેર ખેતરમાં કામ પતાવીને. મમ્મી લોકો ખાવા બેઠા છે, ખાઈને ઊભા થઈ ગયા છે. મમ્મી વિડીયો જોવે છે યુટ્યુબ પર, અને આપણે લખવાનું હવે ચાલુ કરીશું. કેમ કે રહ્યું છે હવે કોલેજનું છેલ્લું સેમ. એમાં એક જર્નલ બાકી છે લખવાની, બીજું બાકી છે લખવાનું બીજી જર્નલમાં, પણ એ ચેક થઈ ગઈ છે. આ જર્નલ ચેક કરવાનું બાકી છે. પછી આવશે પ્રેક્ટિકલ એક્ઝામ, પ્રેક્ટિકલ ઇન્ટરનલ. એમાં આ જોઈશે એન્ટ્રી. આ હશે તો એન્ટ્રી મળશે, બાકી નહીં મળે. એટલે આ પતાવી દઈએ, થોડીક બાકી છે તો લખવાનું કોન્સેપ્ટ પતાવી દઈએ. પછી કરીશું એડિટિંગ. તો કન્ટિન્યુ. લખવાનું મૂકી દીધું છે, અને હવે વિડીયો એડિટિંગ કરવાનું છે. લેપટોપ હવે કાઢ્યું છે, તો કેબલ લઈ લીધો છે. હવે થોડું કરીશું એડિટિંગ. તો કન્ટિન્યુ થોડું બતાવું બરાબર છે આજનું કેમનું છે બધું, આજનું બ્લોગ બધું. તો આગળ જોયું જ છે તમે બ્લોગ તો કેમનું છે બધું. તો કન્ટિન્યુ. અને જો એડિટિંગ ચાલુ છે. ટાઈમ છે 11:30, 29 તારીખ. જો અત્યારે એડિટિંગ ચાલુ છે આ જ વિડીયોનું. તો અત્યારે એડિટિંગ પતાવીને પછી સૂઈ જઈશું. તો કેવું કે હવે કન્સ્ટન્ટ એટલે રોજ ડેલી બ્લોગ અપલોડ કરવાનો, એટલે રોજનું રોજ કામ ચાલુ કરી દેવાનું. અને ફોન કરતાં લેપટોપમાં એડિટ કરો તો બેસ્ટ રહે, તમને રિઝલ્ટ બેસ્ટ મળે. મતલબ તમારે થોડું કટ્સ બટ્સ થોડાક એ કરવાય તો મસ્ત રિઝલ્ટ અમારે બધું કમ્પ્લીટ ક્લિયર દેખાય. જોવા છે બધા ક્લિપ એડ કરેલી છે ને, આ બધું નીચે વિડીયો એટલે કમ્પ્લીટ દેખાય. થોડું કટ અહીંથી આટલી કટ કરવું હોય તો બી ખબર પડી જાય બધી રીતે કમ્પ્લીટ. તો કંઈ નહીં, આજનો બ્લોગ આપણે આ પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કોમેન્ટ જરૂરથી કરજો. હર હર મહાદેવ.